સિદ્ધપુર સરસ્વતી નદી ખાતે દશામાં મૂર્તિ વિસર્જન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં આજે દશામાના વ્રતને 10મો દિવસ પૂર્ણ થતાં દશામાના ભક્તોએ આખી રાત જાગરણ કરી આજે વહેલી સવારે કુંવારિકા સરસ્વતી નદી ખાતે દશામાની મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું। સરસ્વતી નદીના કિનારે આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। સરસ્વતી નદીના કિનારે મધુપાવડિયા ચેકડેમ પાસે ભક્તોએ દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું। 10 દિવસ સુધી દશામાની મૂર્તિની પૂજા અર્ચના કરે 10મા દિવસે રાત્રે જાગરણ કરી વહેલી સવારે દશામાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરી દશામાના મહોત્સવની ઉજવણી કરી હતી। તો બીજી તરફ સરસ્વતી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન કરવા આવતા ભક્તોને માટે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી। તેમજ સ્થાનિક તંત્ર, નગરપાલિકા, પોલીસ સહિતની ટીમ દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું હતું। હું રણજીતસિંહ સોલંકી, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ। ગઈકાલે દશામાના વિસર્જન માટે સિદ્ધપુર નગરપાલિકાએ નદીની અંદર એક સુંદર કુંડનું આયોજન કર્યું હતું, લાઇટની વ્યવસ્થા કરી હતી, ફાયર બ્રિગેડની દવાનો છંટકાવ કર્યો હતો, જેથી નાના ફેરિયાઓને અને શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તેની સંપૂર્ણ વ્યવસ્થા સિદ્ધપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી।